ગયા છીએ મુમ્માદેવી માતાજીના મંદિરે. અંબાણીના મકાનની બહાર જો આ ઝુમ્મરને બહુ મસ્ત સજાવટ કરેલી છે. આ બિલ્ડિંગ જો તમે ખાલી 100 માળ જેટલું હોય છે ને. જો અહીંયા છે ને એક માણસ કામ કરે જો છે. આ બિલ્ડિંગમાં રહેવાનું ને આ બિલ્ડિંગમાં 4 વ્હીલર પાર્કિંગ કરવાનું લઈ લો. એરિયામાં છે ને નાકાબંધી જ છે ને આ છે અંબાણીનું ઘર. અહીંના રસ્તા ઉપર તમે હાઈલા રાખો તો કંટાળો ન આવે આપણે, કેમ કે જો આંખને ક્યાંક જોવાનું નવું નવું મળે છે. અહીંયા બધા વીઆઈપી છે ને આગળ જુઓ અંબાણીનું બંગલો. પાસે જઈને તમને બતાવું હમણાં. તો તમે એરિયા અને રોડ જોવો ખાલી, કેમ કે અંબાણીનું ઘર બાજુમાં હોય એટલે કઈ ઘટે તો નહીં. પોલીસની ગાડી MG પેટ્રોલ પંપ આવી રીતે હોય, અંદર ગાડી આખી લઈ જવાની ને પેટ્રોલ ભરાવા. અમે જ છે એન્ટીલા. અહીંથી જો અંબાણીનું મકાન છે. આવ ગેટ પર ક્યાંથી જવાય ખબર નથી. એની બાજુમાં મોટા મોટી બિલ્ડિંગ છે. આખા એરિયામાં છે ને નાકાબંધી છે ને આ છે અંબાણીનું ઘર. ફોન કર્યો તો ઘરે નથી. અંબાણીના મકાનની બહાર જો આ ઝુમ્મરને બહુ મસ્ત સજાવટ કરેલી છે. અહીંથી જો અહીંથી મસ્ત વ્યૂ દેખાય. રહેવું હોય 4-5 જણાને એવડો મોટો બંગલો બનાવ્યો. વાત તો સહી છે. પાસે ઉભા જ નથી દેતા કોઈને, ફટાફટ કાઢે. અંબાણીનું મકાન ભાઈ જબરું છે ને પાસે તો કોઈને ઉભા જ નથી દેતા, ફટાફટ કાઢે. બાજુમાં ફૂલ સિક્યોરિટી છે ને એ એરિયામાં જાઓ એટલે આખો VIP એરિયો. ગાડીઓ એકથી એક તમને જોવા મળે. નજર મોહે લાગી રાજા ચોરે બંગલે મેં. ધંધીનો કરો નકર તમારો બાપ લોનું લીધેલા કારખાના વેચાઈ જાય છે ભાઈ. યા નજર લગાડવા જાવમાં એને એની પેટીઓનું હાજુ કરી લીધું. એને ઉપરથી જાય જોઈ લો. અહીંથી સીધે સ્ટેશન એટલે નીચે છે ને ટ્રાફિક ન થાય હાલવા વાળાઓને. આ બિલ્ડિંગ જો તમે ખાલી 100 માળ જેટલું હોય છે ને. જો અહીંયા છે ને એક માણસ કામ કરે જો છે. અને બીકઈ નથી લાગતી એમ પડવાની છે. આ બિલ્ડિંગમાં રહેવાનું ને આ બિલ્ડિંગમાં 4 વ્હીલર પાર્કિંગ કરવાનું લઈ લો. શાબાશ. રેલવે સ્ટેશન આવ્યા હતા ત્યાંથી પાછા ચોર માર્કેટ બાજુ જે રસ્તો જાય છે ત્યાંથી મુમ્માદેવીનું મંદિર છે ને 1 કિલોમીટર દૂર બતાવે છે. એરિયામાં જો આ બધા મજદૂરી કરે. હેલ્મેટ મળી જાય તમને ઠીક જેવો થાય છે ખાલી. અહીં આવી ગયો. હવે મુમ્માદેવીનું મંદિર અહીંથી 800 મીટર જ છે. અહીંયા છે ને આખી માર્કેટ કપડાની એની છે. જો આખી માર્કેટ કપડાની. તો ક્યાં નાચો ભાઈ. મંદિર હવે થોડુંક જ દૂર છે, 200 મીટર 150-200 મીટર જેટલું. ત્યાં ટ્રાફિક એ બહુ છે. ગયા છીએ મુમ્માદેવી માતાજીના મંદિરે. આ બીજો ગેટ છે, આપણે એન્ટ્રી ગેટથી જવાનું છે. હાલો જાય છે મુમ્માદેવી માનું મંદિર. અંદર હવે શૂટિંગ કરવા દઈએ તો આપણે કરશું, બાકી કાંઈ નહીં. મંદિર છે, અંદર શૂટિંગ કરવાનું મનાય છે. અંદર ભાઈ શૂટિંગ ની મનાય છે એટલે આપણે શૂટિંગ નથી કર્યું. જ્યાં એ બધા ફોટા પડાવે છે. હવે આપણે નીકળી જાય ઘર બાજુ પાછા. બધે પ્રસાદની તમને મળી જાય. દ્વારકાધીશનું મંદિર હતું તો ત્યાં તો જવું જ પડે ભાઈ. પહેલાં આપણે મહાલક્ષ્મી માના દર્શન કર્યા હતા. અત્યારે મુમ્માદેવીના દર્શન કરી લીધા. અત્યારે પગ દુખવા મહિના, કેમ કે ગાડીમાં તો હોય નહીં, ટ્રાફિક થઈ જાય ફૂલ કલાક એટલે. દર્શન કરી લીધા ને અંદર વિડીયોગ્રાફી મને હતી. આપણે પાછા જઈએ છીએ ઘરે. પાછું હાલીને જવું પડશે રોડ સુધી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.